નમસ્તે. આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે. આ અઠવાડિયાનો વિષય પ્રારંભિક બાલ્યાવસ્થા. પ્રારંભિક બાળપણની શિક્ષા બાળકોમાં સમસ્યા સમાધાન કૌશલ્ય, આત્મવિશ્વાસ, સ્વાભિમાન, શિસ્ત અને તંદુરસ્ત વ્યક્તિગત સંબંધો વિકસાવવામાં મદદ કરે છે. ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ. ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળકને ગળે લગાડી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો. બ્લોક 2. રમત અને શીખ. હવે બાળકોને સડક સુરક્ષા વાર્તા સંભળાવો. ત્યારબાદ પસંદ કરો શું અલગ છે અને શું સમાન છે. હવે સ્થાનની સમજ, અંદર બહાર, ઉપર નીચે જેવા તફાવત સમજો. ત્યારબાદ કાગળ વાળો અને વસ્તુ બનાવો. હવે શું ગબડશે, શું સરકશે અંદાજ લગાવો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. બહાર જઈને વાંદરાકૂદ રમત રમો. હવે બધા બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું, તમને શું ગમ્યું પૂછો. મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. પરિવારના દરેક સભ્યોને સેવકોની ભૂમિકા કરવા અને વ્યવસાય વિચારવા કહો. ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. હવે બાળકોના માથે હાથ ફેરવી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2. રમત અને શીખ. હવે ઝઘડાનું નિરાકરણ વાર્તા કહો. ત્યારબાદ સંખ્યા ઓળખ ગણો. હવે ખાદ્ય ચાટ, નામ, સ્વાદનો તફાવત સમજો. ત્યારબાદ માટીમાંથી સાધનો બનાવો અને ઉપયોગ કરી બતાવો. ત્યારબાદ કુદરતી વસ્તુઓને ઓળખો અને તેનું વર્ગીકરણ કરો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ બહાર જઈને દડો ડોલમાં નાખો, રમત રમો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું, તમને શું ગમ્યું પૂછો. ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. લાગણીઓની ચર્ચા કરો. બાળકોને તેમની લાગણીઓ સમજવા અને પરિસ્થિતિઓ સાથે જોડવા માટે પ્રોત્સાહિત કરો. ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળક સાથે હાથ મિલાવી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેમ બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2. રમત અને શીખ. હવે ચિત્ર વાંચન કરાવો. કહો શું દેખાય છે. ત્યારબાદ સંખ્યા ઓળખ ગણો અને ઉમેરો. હવે સ્થાનની સમજ, આગળ પાછળ જેવા તફાવત સમજો. હવે કાગળ ફાડો, ચોંટાડો અને કળા બનાવો. હવે મને કેવું લાગે છે લાગણીને સમજો અને ઓળખો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ બહાર જઈને સંતાકૂકડી રમત રમો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું, તમને શું ગમ્યું પૂછો. શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વર્કશીટ કરાવો. ઘરે મજેદાર રમત. બાળકોને સરળ અને જટિલ પેટર્ન બનાવવા, ઓળખવા, નકલ કરવા અને અનુસરવા માટે પ્રેરિત કરો. આજે આપણે પ્રારંભિક બાળપણ વિશે શીખ્યા. માતા પિતાને પણ આ વિષયથી માહિતગાર કરીએ. બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો. ધન્યવાદ.